આજના વિડીયોમાં આપણે આવી ગયા છીએ દ્રોણેશ્વર મહાદેવના દર્શને। જી આ મિત્રો, જ્યાં ભોળાનાથના સાક્ષાત હાજરાજુ દર્શન થાય છે અને નદીના કાંઠે, ડેમના કાંઠે આ મહાદેવનું અદ્ભુત મંદિર આવેલું છે। અને અહીંથી અડધો કિલોમીટર દૂર હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે। તેમના પણ આ વિડીયોના માધ્યમથી આપણે દર્શન કરશું। તો ફાઇનલી મિત્રો, આપણે જઈ રહ્યા છીએ જંજીર વોટરફોલ જોઈને પછી આપણી બાઇક લઈને જંગલ વિસ્તારમાંથી પસાર થઈને આશરે 30 કિલોમીટરની મુસાફરી કરીને દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ। અને આ અદ્ભુત દ્રોણેશ્વર મહાદેવના દર્શન અદ્ભુત છે મિત્રો। તો ચાલો આપણે આ મહાદેવના દર્શન કરીએ અને આ વિડીયોના માધ્યમથી તમને પણ આ અદ્ભુત મહાદેવના દર્શન કરાવશું। તો બન્યા રહો મારી સાથે આ વિડીયોના એન્ડ તક। હેલો મિત્રો, તો પહોંચી ગયા છીએ આપણે મહાદેવના સાનિધ્યમાં। દ્રોણેશ્વર મહાદેવના સાનિધ્યમાં આપણે દર્શન કરવા પહોંચી ગયા છીએ મિત્રો। આજે આવેલું છે ગીરગઢડાથી માત્ર 5 કિલોમીટરની દૂરી પર આવેલું છે। તમે જોઈ શકો છો કે આ બાજુ નદી છે અને નદીના કાંઠે મંદિર છે। અમે લોકો આવ્યા છીએ આ મારી ગાડી લઈને, ગાડી પાર્ક કરી દીધી છે હું ને મારા મમ્મી। તો તમને અહીંયા કઈ રીતે આવું છું તો પૂરી જાણકારી દેખાડશું। અને આ છે દ્રોણેશ્વર મહાદેવ। તો ફાઇનલી મિત્રો, અમે અમારી બાઇક લઈને આશરે 30 કિલોમીટરની મુસાફરી કરીને પહોંચી ગયા છીએ મહાદેવના અદ્ભુત દર્શન કરવા અને બાઇક સામે પાર્ક કરી દીધી છે। અને આ મહાદેવના અદ્ભુત દર્શન હવે કરીએ અને નદીના કાંઠે આ મહાદેવનું મંદિર આવેલું છે। બપોરના 12-1 વાગે જવું છે લગભગ। તમે બપોરના ટાઈમે આવો તો પબ્લિક હોય છે અને નદીમાં પાણી પણ નથી, તમે જોઈ શકો છો। અને આ છે મહાદેવનું મંદિર। કેવું લાગ્યું? તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અત્યારે અમે પહોંચ્યા છીએ એવા ટાઈમે કે લગભગ આશરે 1 થી 1.5 વાગ્યો છે। અને તમે જોઈ રહ્યા છો કે અત્યારે કોઈ દર્શન કરવા અત્યારે પબ્લિક ઓછો છે। તમે જો સાંજના ટાઈમે આવો કે બપોર પછીના 4-5 વાગ્યાના ટાઈમે આવો તો અહીંયા પબ્લિક હોઈ શકે છે। રવિવારે સન્ડે આવો તો પણ અહીંયા માણસો હોઈ શકે છે મિત્રો। અને જોઈ રહ્યા છો નદી અત્યારે બિલકુલ છે ખાલી। જો આ નદી ભરેલી હોય તો પણ ઓર મજા આવે છે મિત્રો। અને આ સામે છે મહાદેવનું મંદિર, દ્રોણેશ્વર મહાદેવ મંદિર, જે ગીરગઢડાથી આશરે 5 થી 6 કિલોમીટરની દૂરી પર આવેલું છે મિત્રો। જોઈ શકો છો તમે મહાદેવના અદ્ભુત દર્શન। તેમના આ પાણી આવી રહ્યું છે મિત્રો। આ કઈ રીતે આવી રહ્યું છે આપણને કોઈ જાજો ખ્યાલ નથી। તો મિત્રો, આ મહાદેવના અદ્ભુત દર્શન તમે આ વિડીયોના માધ્યમથી કરી રહ્યા છો મિત્રો। હું પણ આ મહાદેવના દર્શન કરી લઉં છું મિત્રો। તમે પણ આ મહાદેવના દર્શન કરી લો। અને અહીંયા બહાર જમણી બહાર તમે જોશો તો હનુમાનજી મહારાજ બિરાજમાન છે। તો હનુમાનજી મહારાજના પણ આપણે દર્શન કરી લઈએ મિત્રો। અને તમે જોઈ લો, દર્શન કરીને પછી આપણે આવી ગયા છીએ મંદિરની આગળની તરફ। અને તમે જોઈ શકો છો મંદિરનો આખો વ્યૂ। અને તમે જોઈ શકો છો પાણી, નદી બિલકુલ ખાલી છે। અને અહીં સામે તમે પેલી બાજુ જોઈ રહ્યા છો કુંડ છે નાહવાનો। લોકો અહીં આવે છે નાહી ધોઈને ભોળાનાથના દર્શન કરે છે મિત્રો। તો ચાલો મિત્રો, આપણે હવે થોડા ક્ષણ ઉપર જઈશું અને કાલ ભૈરવ દાદાના પણ આપણે આ વિડીયોના માધ્યમથી દર્શન કરશું। જો મિત્રો તમે અહીંયા આવવા માંગતા હોય તો ગીરગઢડાથી 5 થી 6 કિલોમીટરની દૂરી છે અને ઉનાથી આવવા માંગતા હોય તો 20 થી 25 કિલોમીટર આશરે થાય છે। અમે લોકો આવ્યા હતા કોડીનારથી અમે ગીર જંગલમાં આપણે જંજીર વોટરફોલ કહેવાય છે ત્યાં જોવા ગયા છે। આની પહેલા આપણે વિડીયો નાખેલો છે, ના જોયો તો તમે જોઈ લેજો મિત્રો। ત્યાં વોટરફોલથી અમે આવેલા છીએ આશરે 30 કિલોમીટરની મુસાફરી કરીને જંગલ વિસ્તારમાં થઈ અને દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરવા આવેલા છીએ આપણે। તો ફાઇનલી મિત્રો, આપણે મહાદેવના દર્શન કરી લીધા। દ્રોણેશ્વર મહાદેવના દર્શન, એક નાનું એવું મંદિર છે પણ બહુ સરસ મજાનું મંદિર છે। ગીરગઢડાથી માત્ર 5 કિલોમીટરની દૂરી પર આવેલું છે મિત્રો। ઉનાથી આવવા માંગતા તો ઉનાથી 15 થી 20 કિલોમીટર જેવું થાય છે। અમે લોકો આવ્યા કોડીનારથી અમે જંજીર ધોર, ને જંજીર ધોરથી અહીંયા આવો તો 30 કિલોમીટરની દૂરી પડે છે। તમે અહીંયા માંગતા હોય તો લોકલ વાહન, પર્સનલ વાહન તમને ગીરગઢડાથી મળી જશે અને પર્સનલ વાહન લઈને તમે આવી શકો। અમે લોકો આવ્યા છીએ મારી બાઇક લઈને। તો ચાલો મિત્રો, ઉપર પણ જઈએ। હનુમાન કેરા દર્શન કેરા મહાદેવના ભલા ગયા રેવા છે। તો ચાલો મિત્રો, આપણે હવે કરી લીધા છે મહાદેવના અદ્ભુત દર્શન અને હવે આપણે થોડા પગથિયા ચડીને ઉપર બાજુ આવેલું છે કાલ ભૈરવ દાદાનું મંદિર। જ્યાં મિત્રો, અહીં ઉપર તમે થોડીક ક્ષણ ઉપર તમે થોડી સીડી ચડશો એટલે કાલ ભૈરવ દાદાનું મંદિર આવશે। તો તેમના પણ આપણે દર્શન કરશું। અહીંથી ઉપરનો વ્યૂ તમે જુઓ મિત્રો, કેવો સરસ મજાનો લાગી રહ્યો છે મિત્રો, ગજબનો, જબરદસ્ત મિત્રો। તો ચાલો આપણે હવે જઈએ છીએ કાળ ભૈરવ દાદાના દર્શન કરવા મિત્રો। અને બેસવાની પણ સારી વ્યવસ્થા, જગ્યા છે। જગ્યા એકદમ છે ને અદ્ભુત છે, લૌકિક જગ્યા છે। જુઓ, જે હું વિડીયોમાં એક્સપ્લેન નથી કરી બતાવતો મિત્રો, તમે રૂબરૂ આવો ને ત્યારે ખબર પડશે મિત્રો। જુઓ ઉપરથી પણ નજારો। જો અહીંના સ્થાનિક લોકો નાતા હોય છે અહીંયા, પણ અત્યારમાં બપોરે 1-2 વાગ્યા છે એટલે પબ્લિક સાવ નોર્મલ છે, ઓછું છે, હવે ભક્તો ઓછા છે। તમે બપોરના ટાઈમે આવો તો પણ ઘણા આવે ને દૂર દૂરથી પણ અહીંયા લોકો દર્શન કરવા આવે છે આ મહાદેવ। હનુમાનજી મહારાજના પણ ચાલો, હનુમાનજી મહારાજના પણ ચાલો। અને મમ્મી થાકી ગયા છે દાદરો સડીને એટલે બેઠા છે। તો ચાલો આપણે જઈએ। જો મિત્રો, ઉપર આશ્રમ છે અને આ હનુમાનજી મહારાજ।
આ છે તે આશ્રમ છે અહીંના સાધુ મહારાજ બાપુને રહેવા માટેનો જોઈ શકો છો. આશ્રમ છે મિત્રો, અહીંના લોકો રહે છે અને આ જગ્યા બધી રહેવા કરવાની બનતી છે. શું બનતું છે અમને ખ્યાલ નથી જાજો. અહીં બેહવા કરવાની જગ્યા તમે જોઈ શકો છો. અહીંનું વાતાવરણ મિત્રો એક અલૌકિક જગ્યા છે મિત્રો, જોરદાર મિત્રો. એમાં તો કાંઈ કહેવું જ ન પડે જગ્યા વિશે મિત્રો. જોઈ લો મિત્રો, આ ઉપરથી જગ્યા, સામે મમ્મી બેટા આપણે નીચેથી આવેલા છીએ તે જગ્યા, અને સામેની પેલી બાજુ તમને સ્કૂલ છે. તો મિત્રો આપણે તો કાલભૈરવ દાદાના પણ દર્શન કરી લીધા છે, મહાદેવના પણ દર્શન કરી લીધા, પણ અહીંથી અડધો કિલોમીટર દૂર કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે. જી આ મિત્રો સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ છે અને કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર છે, જે પણ અદ્ભુત છે મિત્રો. અને ત્યાં ગાર્ડન છે, મસ્ત બગીચો છે મિત્રો, આરામથી શાંતિથી બેહવા લાયક જગ્યા છે મિત્રો. તો ચાલો પણ આ વિડીયોના માધ્યમથી તમને તે કષ્ટભંજન હનુમાનજી મહારાજના પણ દર્શન કરાવશું મિત્રો. તો ચાલો હવે આપણે અહીંથી જઈએ છીએ આપણી બાઇક લઈને કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શન કરવા. તો મિત્રો પહોંચી ગયા છે આપણે કષ્ટભંજન દેવમાં હનુમાન દાદાના સાનિધ્યમાં, જે આપણે દ્રોણેશ્વર મહાદેવ છે નાથી અડધો કિલોમીટર દૂર સામું જ દેખાય છે. ત્યાં પહોંચ્યા, પણ મંદિર અત્યારે 12:30 બંધ થઈ જાય છે. તો અત્યારે બંધ થતું હતું ને અમે પહોંચી ગયા છીએ. આ જુઓ મસ્તીનો માહોલ, બગીચો, ગાર્ડન, અને આ છે કષ્ટભંજન દેવ મંદિર બંધ થઈ ગયું છે તો આપણે નહીં જઈ શકશું. તો આપણે થોડોક ટાઈમ લઈને મંદિર 2 મિનિટ ખુલ્લું રાખવીને વિનંતી કરી છે. તો મારા મમ્મી દર્શન કરી લે, પણ મંદિર બંધ છે. જય હનુમાનજી મહારાજ. તમે જોઈ લો આ મંદિર છે માત્ર 5 મિનિટની દૂરી પર, અને સામેની પહેલી બાજુ આપણે દ્રોણેશ્વર મહાદેવ ગયા હતા, નાથી 5 મિનિટની દૂરી પર આવેલું છે કષ્ટભંજન હનુમાનજી મહારાજ. અને પહેલી બાજુ તમને હું બતાવતો હતો જ્યાંથી દ્રોણેશ્વરથી તે સ્કૂલ છે, ગુરુકુલ સ્કૂલ, અને આ જો ગાર્ડન. તો દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરો ત્યારે પણ અહીંયા પણ આવવાનું ભૂલતા નહીં. હાલો ચાલો આપણે ઉપર જઈએ છીએ મંદિર. જય હનુમાનજી મહારાજ. જુઓ તમને ઉપરનો નજારો બતાવું મિત્રો, સુંદર મજાનું. ઊનમાં મંદિર બંધ છે મિત્રો, 12:30 બંધ થઈ જાય છે. તમે આવો તો ધ્યાન રાખજો. અત્યારે 12:30 1 થઈ ગયો છે, પણ 5 મિનિટ મંદિર આપણે વિનંતી કરી છે તો અંદર ગેટમાંથી આપણે આવવા દીધા છે મિત્રો. આ જુઓ સુંદર મજાનું નદી ડેમ કાંઠે, તમને ડેમની બાજુમાં છે કષ્ટભંજન. જોરદાર મંદિર મિત્રો. બપોર પછીના ટાઈમે જો આવ્યા હોય તો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી શૂટિંગ તમે કરી શકો છો આરામથી. એવું આ મંદિર છે જુઓ. તો ફાઇનલી મિત્રો આપણે હનુમાનજી દાદાના દર્શન કરી લીધા છે, અને જે આવેલું છે આ ડેમના કાંઠે જે દ્રોણેશ્વર મહાદેવ મંદિર છે ત્યાંથી માત્ર અડધો કિલોમીટરની દૂરી પર આવેલું છે, જે દ્રોણેશ્વર મહાદેવની મંદિરની સામેની બાજુ જ તમને દેખાશે મિત્રો. તો આ તમે જોઈ શકો છો કે આ સરસ મજાનું ગાર્ડન છે, અને આ ડેમના કાંઠે આવેલું છે. તો અહીંનો ક્યાંક વ્યૂઝ અલગ છે મિત્રો, નજારો જ ક્યાંક અલગ છે મિત્રો. તો તમે પણ આ જગ્યા ઉપર આવવાનું ભૂલતા નહીં. તો આ વિડીયો તમને સારો લાગે તો કોમેન્ટ કરતા જજો મિત્રો, વિડીયોને શેર પણ કરતા જજો મિત્રો. તો ચાલો આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ વિરામ કરીએ મિત્રો. આ વિડીયો આ બ્લોગ કેવો લાગ્યો છે અમને કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને લાઈક શેર કમેન્ટ કરતા રહેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફેસબુક પેજમાંથી આ વિડીયો જોઈ રહ્યો છો તો ફેસબુક પેજને પણ ફોલો કરી નાખજો. મળશું આપણે નેક્સ્ટ વિડીયો નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.